નમસ્કાર દર્શક મિત્રો, હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં। મિત્રો, આપણી આસપાસ આપણા સમાજ જીવનમાં એવા કેટલાક વ્યક્તિ વિશેષ છે જે પોતાના જીવનના પડકારોનો સામનો કરીને તેનાથી ઉપર ઉઠીને કંઈક વિશેષ કરી બતાવે છે, તો સાથે સાથે પોતાના કાર્યો થકી, પોતાના વ્યક્તિત્વ થકી અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ પણ લાવે છે, તેમને પ્રેરણા આપી જાય છે। બસ આવી જ પ્રેરણાની અનુભૂતિ કરવાનો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત। ચાલો ગુડ ન્યૂઝ ગુજરાતની આજની આ સફર શરૂ કરીએ। મિત્રો, આપણા દેશમાં એવા કેટલાક લોકો છે જે પોતાના કાર્યો થકી લાવી રહ્યા છે સકારાત્મક બદલાવ। તેમના મૂળ પ્રત્યેનું તેમનું અનન્ય જોડાણ અને સંસ્કૃતિ માટેનો લગાવ, જેના થકી તેઓ આવનારી પેઢીને સુરક્ષિત કરવા, સંરક્ષિત કરવા સંકલ્પિત છે, પ્રયાસરત છે। આ છે આપણા પદ્મ। ગુજરાતના આવા જ કેટલાક વ્યક્તિ વિશેષને મળ્યો પદ્મ પુરસ્કાર। સામાન્ય નાગરિકોને એમના વિશેષ યોગદાન માટેની ઓળખ આપે છે પદ્મ પુરસ્કાર। પોતાના સ્વાર્થથી ઉપર ઉઠી સમાજ અને દેશના કલ્યાણ અને સમૃદ્ધિનું ગૌરવ વધારનાર લોકો હકદાર હોય છે આ ખાસ સન્માનના। ગુજરાતની 6 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાઈ છે। પદ્મશ્રી તેજસ પટેલને પદ્મભૂષણ સાથે જ અન્ય 5 ડોક્ટર જગદીશ ત્રિવેદી, ડોક્ટર દયાલભાઈ પરમાર, ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયા, રઘુવીર ચૌધરી અને હરીશ નાયકને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે। વલસાડના પ્રસિદ્ધ માઇક્રોબાયોલોજિસ્ટ ડોક્ટર યઝદી માણેકશાને આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનેમિયાના ઉન્મૂલન અને એમના યોગદાન માટે આ સન્માનથી નવાજવામાં આવશે। આ કામ હું એકલો કરી ન શકત, મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે। વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે। એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે, એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। એમના વગર આ પોસિબલ જ ન હોત। વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ ટેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો। એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય, એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ, આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે। આયુર્વેદિક વિજ્ઞાન સાથે જ જ્ઞાનની અનેક પુસ્તકો લખનાર તથા વર્ષો સુધી દર્દીઓની જટિલ બીમારીઓનો મફત ઈલાજ કરી લોકોની વચ્ચે પોતાની ખાસ ઓળખ ઊભી કરનાર મોરબીના ડોક્ટર દયાલભાઈ પરમારને પણ પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થશે। મારી જે યોગ્યતા હતી એ અનુસાર મેં એનું બધા વેદ મંત્રોનું 20,000થી ઉપર મંત્રો છે, 20,750 એ બધા મંત્રોનું ગુજરાતીમાં આપ જોઈ શકશો। પુસ્તકની અંદર એક સંસ્કૃત શબ્દ વેદ મંત્રનો, એનું બાજુમાં ગુજરાતી અને એનો નીચેનો ભાવાર્થ, આ રીતથી આખું વેદ ભાષ્ય કરેલું છે। 4 વેદોનું ભાષ્ય અત્યારે પ્રાપ્ત છે, મળી રહ્યું છે। આયુર્વેદના અલગ અલગ પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવામાં ચાલી રહ્યા છે। બધા મળીને કુલ 4 ભાગ થઈને, બધા થઈને ભાગ થઈને 20 પુસ્તકો અત્યારે આયુર્વેદ યુનિવર્સિટી અંદર અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ઉપયોગમાં લે છે। જેમણે ના માત્ર પોતાની હાસ્ય કલાથી લાખો લોકોના ચહેરા પર હાસ્ય રેલાવ્યું, પરંતુ પોતાની કમાણીનું 100% દાન આપી અનેક જિંદગીઓને શિક્ષા અને આરોગ્યથી જોડી છે, એવા સુરેન્દ્રનગરના ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કર્યા 12મી ઓક્ટોબર 2017ના દિવસે, અને તે દિવસથી 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી હતી। એક, જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ; બીજી, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું; અને ત્રીજી એવી જ નાનકડી પ્રતિજ્ઞા કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરતો રહીશ, પણ કાર્યક્રમનો એક પણ રૂપિયો, હું અંડરલાઈન કરીને બોલું છું, કાર્યક્રમનો એક પણ રૂપિયો હું હવે ઘરે નહીં લાવું। 100% મારી આવક હું ઈશ્વરની કૃપાથી આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતો રહીશ, નાત, જાત, ધર્મ, પ્રદેશ, ચામડીના કોઈ ભેદભાવ વગર। મારા વ્યક્તિગત દાનની રકમ 9 કરોડ અને 6 લાખની ઉપર
હું વ્યક્તિગત રીતે દાન કરી શકો. મારો મનોરથ છે કે 11 કરોડ રૂપિયાનું દાન કરું. પોતાના અસાધારણ કાર્યોથી દેશ દુનિયામાં ઓળખ ઊભી કરનાર આપણા પદ્મ વિજેતા, જે દેશ માટે ઉત્તમ પ્રદાન કરવાની સાથે ભારતવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. ગુડ ન્યૂઝ ટીમની સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. 24 જાન્યુઆરી એટલે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. બદલાતા સમયની સાથે દીકરીઓ પ્રત્યેનો અભિગમ પણ બદલાયો છે. આજે દીકરી સાપનો ભારો નહીં પણ પરિવારનો સહારો છે. આજે જોઈએ એક એવી દીકરીની કહાની જેણે સાબિત કરી બતાવ્યું છે કે માણસની ખરી તાકાત તેના આત્મામાં હોય છે અને આત્મા કોઈ દિવસ વિકલાંગ નથી હોતો. નાનપણથી જ શારીરિક તકલીફ, તેમ છતાં સદાય હસતો ચહેરો, નહીં કોઈ ફરિયાદ કે નહીં કોઈ દ્વેષ. જીવનની હર ઘડીને જીવે છે જે રાખી મનમાં હેત. વાત છે આ માસૂમ હૃદયની કે જેણે ઈશ્વરના પડકારને પણ એવી રીતે ઝીલ્યો કે આજે સૌ માટે પ્રેરણા બની ગઈ છે. बड़ोदरा गुजरात की 13 वर्षीय हेतवी कांतिभाई खिमसूरिया का। हेतवी एक विशेष बालिका है। गंभीर सेरेब्रल पाल्सी के बावजूद हेतवी ने 250 आकर्षक फ्री हैंड पेंटिंग्स बनाई हैं, जिस प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार इन्हें प्रदान किया जा रहा है वर्ष 2024 का। हेतवी की बेसिकली ऐसे देखे तो वो 75% सेरेब्रल पाल्सी है। बचपन से उसको ये दर्द है, काफ़ी रोग और संघर्षों से वो उसने सामना किया है और 7 साल तक वो बेड में 5-6 साल तक बेड में पड़ी रही। 7 साल में वो थोड़ा बैठ नहीं सकी, वो बोलने लगी कि मम्मी पापा ऐसा कुछ। बाद में उसको काफ़ी रोगों के बावजूद अभी भी उसको खींच ऐसी कुछ आता है। मैंने पूरे विश्व के 500 बच्चों को का रिसर्च किया, ये बच्चे क्या कर सकते हैं। फिर मैंने बच्चे को ऐसा करने के लिए सोचा, ये बच्चे ये कर सकते हैं। तो मेरे बच्चे के चलो बोल नहीं सकती, पर लेकिन भगवान उसे हाथ अच्छे दिए। उसका हाथ को मैंने यूज करके उसको पेंटिंग, क्राफ्ट और पजल को सिखाया। वो पजल वो इतनी स्प्रिंटें करते हैं, हम नॉर्मल भी नहीं कर सकते। उसके भगवान इतनी देन दी है, वो भगवान की देन भी समझती हो। जो पजल सोल्व करती हो तो हम देखते ही रह जाते हैं। धीरे धीरे वो दीवार में पेंटिंग करी, बुक में पेंटिंग करती रही। मेरी धर्मपत्नी ने भी ये सब सिखाने का प्रयत्न किया और वो सीखने लगी। तो उसके बारे में उसने गुजरात बुक ऑफ रिकॉर्ड किया, जो गुजरात की प्रथम मनोदिव्यांग बच्ची जो गुजरात में से उभर आई। और बाद में उसने इंडिया बुक ऑफ रिकॉर्ड किया। इंडिया बुक रिकॉर्ड उसने चित्र और क्राफ्ट में किया। गुजरात बुक ऑफ रिकॉर्ड किया और पजल के लिए 2 वर्ल्ड रिकॉर्ड किए, जिसमें प्रथम इंटरनेशनल ब्रेवो वर्ल्ड रिकॉर्ड किया, जिसमें वर्ल्ड की प्रथम असाधारण बच्ची बनी कि जिसकी अंदर मल्टी टैलेंट कौशल्य है उसमें पजल, क्राफ्ट और चित्र पेंटिंग बनाना. પરિવારની એકની એક દીકરીને સાચવવા માતાએ પોતાની સરકારી નોકરીને હસતા હસતા છોડી દીધી અને સંપૂર્ણ સમય હેતવીને આપવા લાગ્યા. જો કે આ દીકરીએ પણ સમર્પણના બદલામાં માને એવી ભેટ આપી કે માતા પિતા આજે ગર્વથી કહે છે કે અમે હેતવી ખિમસુરિયાના પેરેન્ટ્સ છીએ. यह बाल पुरस्कार मिलने की 2-3 वजह है. इसमें ये है कि उसको दिव्यांग पेंशन आता है, वो दिव्यांग बच्चों के लिए दान कर देती है. और इंडिया मोस्ट आर्टिस्ट का अवार्ड उसको 2023 में इंडिया से मिला. तो ये सब चीज़ों से उसको प्रधानमंत्री बाल पुरस्कार से पुरस्कृत किया. હેતવી અમારા ત્યાં આવી હતી ત્યારે એનું આ ફર્સ્ટ જ સ્કૂલ હતું અને અહીંયા આવી ત્યારે એને એ CP બાળકી હતી. તો અમે પહેલાં એને સિટિંગ ટોલરન્સનું કામ કર્યું હતું, આઈ કોન્ટેક્ટ પર કામ કર્યું હતું. જે બેઝિક હોય એના ઉપર અમે એને કામ કરતા હતા. સાથે સાથે એને ફિઝિયોથેરેપી, ઓક્યુપેશન થેરેપી અને સ્પીચ થેરેપી પણ એને મળતી હતી. એની માતા પણ એના સાથે આવતી હતી. તો એમને માતાને પણ અમે ટ્રેનિંગ આપતા હતા કે આવી રીતે તમે એના સાથે કામ કરો. અને એ માતા રોજે એના સાથે આવતી હતી. એ બાળકીને ચિત્રકામમાં પણ બહુ રસ હતું. અમે એ પણ એને કરાવતા હતા અને અમારા બધા જ સ્કૂલના પ્રોગ્રામોમાં એ ભાગ લેતી હતી. મિત્રો, વાસ્તવિકતા તો એવી છે કે વડોદરાની આ દીકરીને પોતાને જ તેની શારીરિક તકલીફ શું છે તેનું જ્ઞાન જ નથી. તે તો ઈશ્વરે આપેલા જીવનને નિર્દોષ ભાવે જીવી રહી છે, સાથે સ્વ આનંદ માટે જ पेंटिंग करी रही है. ऐसे बच्चे भगवान की एक गिफ्ट होती है और ऐसे बच्चों को अपने उसको अपनाना चाहिए, उस बच्चों को प्यार करना चाहिए, इस बच्चों को आगे बढ़ाना चाहिए, क्योंकि भगवान ने इस बच्चों को कुछ कमी दी है पर कुछ गिफ्ट भी दिया है, वो हमें ढूंढना है.
हेतवीનું જીવન જોઈ એટલું જરૂરથી કહી શકાય, कुछ कर गुजरने के लिए मन चाहिए, खुद पर यकीन और सीने में धधकती जलन चाहिए। ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ। કોઈ પણ વસ્તુના ઉત્પાદન કે તેની બનાવટમાં જો તેની ભૌગોલિકતાનું ચોક્કસ મહત્વ હોય તો તેને જીઆઈ ટેગ આપવામાં આવે છે। ગુજરાત રાજ્યની યશ કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે। ગુજરાતની કચ્છની ખારેકને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે। આવો જાણીએ કચ્છ અને તેની આ ખારેકના વિશેષ સંબંધ વિશે। કચ્છી મેવા તરીકે પ્રખ્યાત કચ્છની ખારેકને ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે, જેથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ખેડૂતની ડબલ ઇન્કમ, તો આવા બધા કાર્ય કરવાથી જીઆઈ ટેગ, પછી ડ્રીપ એરિગેશન, અનેક પ્લાન્ટેશન, જ્યારે આપણે પ્લાન્ટેશન હવે ખારેકનું કરીએ છીએ તો 50% સબસિડી આપે છે, પ્લાન્ટેશન કરવાની સબસિડી આપે છે, ડ્રીપ એરિગેશનની સબસિડી આપે છે। તો આ જીઆઈ ટેગ મળવા પછી આ દેશ નહીં પણ વિદેશમાં પણ આ ખારેક જશે અને એની નામના લઈ અને લોકો ખાશે, અને ખાવામાં બી એના ટેસ્ટ એટલા જ છે કે આ ખારેક એવી છે કે હર વસ્તુમાં વપરાય। આનો તમે જ્યુસ પીઓ, તમે એમ થાય કે આ તો જ્યુસ મેં પીધું નથી। ડ્રાય ફ્રૂટમાં વપરાય, માવામાં વપરાય, પાનમાં સુપારી તરીકે પણ જાય। આપણે કહીએ ને કે મીઠો બધામાં પડે, તો આ તો ડ્રાય फ्रूट तरीके आ खारेक पड़वावाड़ी हती। 400 साल से कच्छ में खारेक की खेती हो रही है। अभी जियोग्राफिकल इंडिकेशन मिलने से कच्छ के किसानों को फ़ायदा होने वाला है। जियोग्राफिकल इंडिकेशन से जो भी प्रोड्यूस को जियोग्राफिकल इंडिकेशन मिलता है तो उनकी मार्केट में डिमांड भी बढ़ती है और नेशनल और इंटरनेशनल लेवल में भी उनको अच्छा एप्रिसिएशन मिलता है। आ पहला गिरनारनी केसर केरी तथा भालिया घऊना बीजने जीआई टेगनी मान्यता मળી છે। હવે કચ્છી ખારેક જીઆઈ ટેગ મેળવનાર ગુજરાતની ત્રીજી કૃષિ પેદાશ બની છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચરના સહયોગથી કચ્છ ખારેકને માન્યતા અપાવવા માટેના પ્રયાસોને સફળતા મળી છે। अभी कच्छ डिस्ट्रिक्ट फ्रूट क्रॉप प्लांटेशन में यानी कि फलों की खेती में गुजरात में सबसे आगे है। यहाँ पर 59,000 हेक्टर में फलों की खेती होती है और इनमें से खारेक यानी कि डेट पाम और खजूर के नाम से जो जाना जाता है उनकी खेती भी 19,000 हेक्टर में होती है। अभी कच्छ की जो देसी खारेक है यानी कि इंडिजिनियस वेराइटी, तो इनको जियोग्राफिकल इंडिकेशन मिला हुआ है। कच्छ में 2 टाइपनी खारेक होय छे, एक देशी खारेक और बीजी बाराई इजराइल खारेक। आमां जे देशी खारेक छे कच्छनी, जे फळ मोटुं होय छे, अलग अलग वेरायटीओनी होय छे, जेना 2 कलर होय छे, रेड अने येलो, आने जीआई टेग मळ्युं छे। जीआई टेग मळ्युं એટલે ખેડૂતો, અમારા જેવા ખેડૂતો એકદમ ખુશ છે, કારણ કે હવે આ ખારેક ને જીઆઈ ટેગ મળી ગયા પછી એક બ્રાન્ડ મળી ગઈ છે। બ્રાન્ડ મળી જવાના કારણે નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ખારેકની માંગ વધશે અને આ ખારેકની માંગ વધવાના કારણે ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી કૌશિક કાટેચાનો રિપોર્ટ। વર્ષ 1994 વધુ પડતી ગંદકી અને કચરાને કારણે સુરત શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો અને સુરતવાસીઓ પર જીવનું જોખમ ટોળાવા લાગ્યું। આજે લગભગ 30 વર્ષ બાદ સુરતની સુરત જ બદલાઈ ગઈ છે। તંત્ર, કર્મચારીગણ અને સફાઈ કામદારો તથા સુરતવાસીઓની કુનેહને લીધે આજે सूरत बन्યું છે ભારતનું સૌથી સ્વચ્છ શહેર। टीम सूरत देश के सबसे स्वच्छ शहर के पुरस्कार को पहली बार ग्रहण कर रहे हैं। जोरदार तालियों के साथ उत्साहवर्धन करें टीम सूरत का। સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે
આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે. મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી. વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું, એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતું હતું. અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી, એનું પરિણામ આજે આપણને મળ્યું છે. સતત સ્વચ્છતાના જુદી જુદી જગ્યાઓ પર ઝુંબેશ કરવામાં આવી રહી છે અને એમાં એમનું સતત પાર્ટિસિપેશન અને એમના થકી લોકોનું અને પદાધિકારીશ્રીઓનું પાર્ટિસિપેશન મળી રહ્યું છે. આ વખતે સુરત મહાનગરપાલિકાએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઉપરથી સમગ્ર સુરત શહેરમાં 2500 કેમેરાઓ થકી કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યાઓ પર કચરા ફેંકે અથવા તો જાહેર જગ્યાઓ પર થૂકે, એમના વિડીયોગ્રાફ્સ અને ફોટોગ્રાફ્સ કેપ્ચર કરીને, એમના વ્હીકલ્સના પણ નંબર્સ કેપ્ચર કરીને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને મેમો મોકલવામાં આવ્યા છે. એમના સિવાય ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, રેડિયો, સોશિયલ મીડિયા થકી સતત લોકો સુધી સ્વચ્છતાના મેસેજીસ પહોંચે એમના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન હોય, મિકેનિકલ સ્વીપિંગની બાબત હોય કે મિકેનાઇઝડ ડ્રેનેજ ક્લિનિંગની બાબત હોય, તે બધી બાબતો અને આ સર્વેક્ષણમાં આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત સર્વેક્ષણની ટીમ દ્વારા વિવિધ 9 ઝોનમાં વિવિધ લગભગ 600 થી 650 જેટલા લોકેશન્સનો ઇન્ડિવિજ્યુઅલ સર્વે કરવામાં આવે છે અને સિટીઝન ફીડબેક પણ લેવામાં આવે છે. છેલ્લા 4 વર્ષનો આપણો અનુભવ છે કે સિટીઝન ફીડબેકમાં સુરત હંમેશા અન્ય શહેરો કરતાં અગ્રેસર રહ્યું છે. આમ જોવા જઈએ તો તે રીતે સુરતના તમામ શહેરીજનો પણ આ સિદ્ધિ માટેના એટલા જ હકદાર છે. સાથે જ તમામ જનપ્રતિનિધિ શ્રી, મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શાસક પક્ષની આખી ટીમ તેમજ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો પણ સતત માર્ગદર્શન અને ઉત્સાહભેર તેઓનો અમારી સાથે સતત કોઈ પણ સફાઈના કાર્યક્રમ હોય તો તેમાં તેઓની સતત હાજરી હોય છે, જેને લઈને અન્ય શહેરીજનો પણ આ હાજરીઓમાં જોડાય છે. ખાસ કરીને ઇન્ડિયન સ્વચ્છતા લીગ ડુમ્મસની બાબત હોય કે 1 તારીખ 1 ઘંટાનો એક જે કાર્યક્રમ હતો 1 ઓક્ટોબરના રોજ, તેમાં પણ સાંસદશ્રી અને તમામ પદાધિકારીશ્રીઓ ઉમળકાભેર જોડાયા હતા અને સાથે હજારોની સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા. આવી જે બાબતો છે તેને લઈને સુરત આજે અગ્રસર થઈ શક્યું છે. આ ઉપરાંત 300 મેટ્રિક ટનનો CND વેસ્ટ પ્લાન્ટ, 100 મેટ્રિક ટનનો પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટ, 75 મેટ્રિક ટનનો બાયોગેસ પ્લાન્ટ જેવા પ્રોસેસિંગ બાબતમાં પણ સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 4 વર્ષમાં ધ્યાન આપ્યું છે અને તેને લઈને પણ આ વખતે આપણે અવ્વલ રહી શક્યા છે. જો અમે જે ઈરજતા હતા તે વસ્તુ થઈ ગઈ. અમે ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા હતા કે અમારું સુરત પહેલા નંબર પર આવે, પણ આટલા વર્ષોના પ્રયત્ન બાદ આજે અમારું સુરત ફર્સ્ટ નંબર પર આવી ગયું. નાગરિકોને સમજાવ્યા પ્રમાણે એ લોકો ભીનો કચરો, સૂકો કચરો અલગ કર્યો, જોખમી કચરો અલગ કરે છે ને અમારા ડોર ટુ ડોર ગાડીની ખૂબ સારી કામગીરી છે કે લોકો રાત દિવસ ફરતા રહે છે અને કચરો લેતા રહે છે. મિત્રો, પોષ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય નહીં તો હોળીનો તહેવાર આવે, એ પણ નહીં તો દિવાળી માટે તો ના નહીં જ પાડો ને. અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાના આગમનથી સમગ્ર ગુજરાતમાં પોષ મહિનામાં જ દિવાળીનો તહેવાર હોય તેવી ઉજવણી કરવામાં આવી છે.
ભગવાન રામલલાને વીરપુર તરફથી આ જીવન રાજભોગ વીરપુર તરફ ધરાવવામાં આવશે અને જલારામ બાપા હંમેશા માટે રામ મહેતા રોટીમાં પણ રામ જોતા હતા. હજારો લોકોએ એક સાથે ભગવાન રામની આરતી ઉતારી અને પોતાના સનાતન ધર્મી હોવાના ગૌરવનો અનુભવ કર્યો. બધાનું ભલું થાય, ભગવાન રામની કૃપા સમગ્ર ભારત વર્ષે ઉતરે એવી શુભકામના ભગવાન રામના ચરણોમાં અમે કરી. સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શીર મુંગટ અર્પણ કર્યો છે. આ શીર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને સમર્પણ કર્યો. આપણને આટલા બધા વર્ષોના ઇંતજાર પછી, આટલા બધા વર્ષોની રાહ જોયા પછી જ્યારે ભગવાનને નિજ મંદિર પ્રાપ્ત થયું અને ભગવાનને જ્યારે નિજ મંદિરમાં બિરાજમાન થયા ત્યારે આપણે એના સાક્ષી બન્યા. એવું લાગે કે હવે પછી આપણે સૌ 2 દિવાળી ઉજવીશું. કારણ કે હવે હું એવું માનું છું કે 22મી જાન્યુઆરી પણ આપણે દિવાળી જેવો માહોલ, આ જીવન, આપણે સૌ નસીબદાર છીએ કે આપણને આ બહુ જ સરસ અવસરના સાક્ષી બનવાનો મોકો મળ્યો છે. ગણતંત્ર દિવસ પર ધોરડો બન્યો ગુજરાતની ઝાંખી. 75માં પ્રજાસત્તાક દિને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ થયો ધોરડો. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ આ વિષય પર આધારિત રંગબેરંગી ટેબ્લો. ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગન કલા, રણોત્સવ, ટેન્ટ સિટી અને ગરબાનો સમાવેશ આ ટેબ્લોમાં કરાયો. हम लोगों ने धोरडो का जो विकास हुआ है टूरिज्म क्षेत्र में, उसको दर्शाने का प्रयास किया है. देखिए, ये ऐसा गांव है जिसमें 3 महत्वपूर्ण चीजों का एक संयोग बना हुआ है, जिसमें ट्रेडिशन है, टूरिज्म है और टेक्नोलॉजी है. देखिए, ट्रेडिशन आप देख रहे हैं हमारे टेब्लो के जरिए हम लोगों ने उसको दर्शाने का कोशिश किया है. एट द सेम टाइम यहाँ जो रणोत्सव हो रहा है, और रणोत्सव के कारण न सिर्फ गुजरात देश के और बाहर के यानी कि विदेश के बहुत सारे सैलानी यहाँ की कला और संस्कृति का लुत्फ उठाने के लिए आते रहे हैं. सारी सिस्टम जो है पेमेंट्स की यूपीआई के जरिए होना शुरू हो गए, तो गांव के लोग इतने ज्यादा समझदार और आत्मनिर्भर हो गए अपने कला के जरिए कि इसका जो पूरा रिकग्नाइजेशन है, मैं कहूंगा कि यूनाइटेड नेशंस वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन UNWTO द्वारा बेस्ट विलेजेस की सूची में इसको शामिल किया गया है. इसके अंदर हमने बहुत सारे फाइबर के स्कल्पचर बनाए हैं जो रोटेट और मूविंग हो रहे हैं, और उसके साथ हमने ये टेबलो के अंदर 14-15 मूविंग एलिमेंट दिए हुए हैं, जो गरबा करती हुई लड़कियां दिखाई है,
डोडो गांव के भूंगा स्टाइल के घर है उसको मूवमेंट में दिखाया है, कैमल को हमने मूवमेंट में दिखाया है, लास्ट में अलग अलग भरत कला को हमने दिखाया है, तो उसको भी हमने मूवमेंट के साथ दिखाया गया है। ગુડ ન્યૂઝ ટીમની સાથે સુમન ગોરાણાનો રિપોર્ટ। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આપણા આ જ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં આવતા સપ્તાહે। ત્યાં સુધી નમસ્કાર।